નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોઈશું ધોરણ 11માં વાર્ષિક પરીક્ષામાં અકાઉન્ટના પેપરમાં સેક્શન સીમાં જે 3 માર્ક્સના 5 દાખલા તમારે ગણવાના રહેશે એક્ઝામમાં, એ આપણે જોઈશું કે ટોટલ સેક્શન સીનું વેટેજ 15 માર્ક્સનું છે, એટલે તમારે 3 માર્ક્સના 5 દાખલા અટેમ્પ્ટ કરવાના છે. હવે 5 દાખલા આપણે ભાવિક સ્વાધ્યાય પત્રમાં જે અલગ અલગ ક્વેશ્ચન આપ્યા છે એનું એક પછી એક સોલ્યુશન જોઈશું પૂરી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ. સેક્શન સીમાં પહેલો જ પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો પરથી શૈલેષના ચોપડે આમનો જ લખો. મેં અહીંયા સોલ્યુશન લખ્યું જ છે જેથી કરીને આપણે ઓછા સમયમાં વધારે ક્વેશ્ચન કવર કરી શકીએ. તો એક પછી એક વ્યવહાર વાંચીએ અને એનું શું સોલ્યુશન આવે જોઈએ. તો પહેલો જ પ્રશ્ન, પહેલા વિગત વાંચીએ કે આમનો જ પૂછી છે. પહેલો વ્યવહાર 2018 એપ્રિલ 1. પ્રશ્ન છે 50,000નું યંત્ર ખરીદી ગોઠવવાના 5,000 ચૂકવ્યા. અહીંયા મિત્રો યંત્ર ખરીદ્યું છે. યંત્ર એટલે મિલકત ખરીદી છે અને એ મિલકત ગોઠવવાનો ખર્ચો બીજો એક્સ્ટ્રા કેટલો થયો? 5,000. અને અકાઉન્ટનો નિયમ કહે છે કે ભાઈ કોઈ પણ મિલકત ખરીદો તો એ ખર્ચો મિલકતમાં જ પ્લસ થાય. તો કોઈ અહીંયા આપણને પૂછે કે ભાઈ તમને યંત્ર કેટલામાં પડ્યું, તો 50,000 નહીં, કેટલા કહેવાના? 55,000. યંત્ર ધંધામાં આવે છે તો એનો આપણે એક નિયમ પણ સમજ્યા હતા કે મિલકત આવે તો ઉધાર થાય. એટલે આપણે અહીંયા એની આમનોંધ શું થશે? અહીંયા શરૂઆતમાં તમારે આમનોંધનું ફોર્મેટ બનાવી દેવાનું છે કે ભાઈ શૈલેષના ચોપડે આમનોંધ જે ક્વેશ્ચનમાં નામ આપ્યું છે એનું ફોર્મેટ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, તારીખ આપી દેવાની 2018 એપ્રિલ 1. મિલકત આવે છે એટલે ઉધાર. કઈ મિલકત આવી? તો કે યંત્ર. યંત્ર ખાતે ઉધાર. અને ચૂકવ્યા શબ્દ વાપર્યો છે, એનો મતલબ વ્યવહાર રોકડેથી થયેલો છે. તમે રોકડેથી યંત્ર ખરીદ્યું તો તેથી રોકડ ખાતે જમા. તો પહેલી આમનોંધ શું થશે? યંત્ર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. બાબત જેમાં લખવાનું યંત્ર ખરીદ્યું તેના, રકમમાં 55,000 55,000. બીજો વ્યવહાર વાંચીએ. તારીખ 7. 2,000નો માલ નમૂના તરીકે વેચ્યો. નમૂના તરીકે એટલે એઝ અ સેમ્પલ વેચ્યો, એઝ અ એડવર્ટાઇઝમેન્ટ માટે વેચ્યો. તમે નમૂના તરીકે કોઈ પણ દુકાનમાં તમારો માલ આપો એને તમે જાહેરાત કરી કહેવાય. એટલે આ જાહેરાત ખર્ચ કહેવાય. શું કહેવાય? જાહેરાત ખર્ચ. અને ખર્ચ હંમેશા શું થાય? નિયમ પ્રમાણે ઉધાર. બરોબર. અને નમૂના તરીકે માલ વેચો એને કહેવાય અન્ય રીતે ગયેલો માલ. તમે નમૂના તરીકે માલ વેચો, આગથી માલ બળી જાય, ચોરી થઈ જાય, ધર્મદામાં આપો, અંગત રીતે માલ જાય ધંધામાંથી, આને કહેવાય અન્ય રીતે માલ જાય. એનો મિનિંગ એવું થાય કે ધંધામાંથી માલ તો જશે પણ સામે રૂપિયા નહીં મળે. આ તમે એડવર્ટાઇઝ કરી છે, તમારો માલ એઝ અ ફ્રી સેમ્પલ તમે આપ્યો પણ ધંધામાંથી માલ તો ઓછો થયો. બરોબર. તો અન્ય રીતે જેટલો પણ ધંધામાંથી માલ જાય એ ખરીદ ખાતે એની નોંધ થાય, ખરીદ ખાતે જમા થાય. તો બીજા વ્યવહારની આમ નોંધ થશે કે જાહેરાત કરી છે એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. અને ધંધામાંથી માલ ગયો તો કે જે સ્ટોક આપણે ખરીદીને લાવ્યા હતા એમાંથી સ્ટોક ઓછો થયો, ખરીદ ખાતે જમા. 2,000 બાબત જે નમૂના તરીકે માલ વેચ્યો તેના. ત્રીજો વ્યવહાર, વેદ પાસે 4,000 લેણા હતા. લેણા હતા એટલે આપણે એની પાસેથી પૈસા લેવાના હતા. તે નાદાર જાહેર થતા 50% રકમ અંતિમ હપ્તા તરીકે ચેકથી મળી. એ નાદાર જાહેર થયો, કોર્ટે એને નાદાર જાહેર થયો, એનો મતલબ એ પૂરેપૂરી રકમ આપવા માટે કેપેબલ નથી. તો એને આપણને ખાલી કેટલા રકમ આપી? 50% રકમનો ચેક આપ્યો. એટલે પૈસા આયા ખરી પણ પૂરા નહીં, 50% જ. અને 4,000ના 50% એટલે 2,000. અને એ પણ કેવી રીતે આયા? ચેકથી. તો પૈસા આયા પણ ક્યાં આયા? બેંકમાં. તો બેંક ખાતે ઉધાર 4,000ના 50%. પણ જે 2,000 આપણને નથી મળ્યા, જે 2,000નું આપણને નુકસાન થયું એને કહેવાય ગાલખાદ. આપણે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હોય ના મળે એને શું કહેવાય? ગાલખાદ. એટલે ગાલખાદ એ પણ નુકસાન છે. તો ગાલખાદ ખાતે શું થાય? ઉધાર. અને આ વ્યવહાર તમે કોની સાથે કર્યો છે? વેદ સાથે. તો વેદ ખાતે જમા 4,000 કે વેદ લાભ આપનાર છે. બાબત જે વેદ નાદાર જાહેર થતા 50% રકમ મળી. બાબત જેમાં મુખ્યત્વે શું લખવાનું હોય? તો કે જે વ્યવહાર હોય એનો એ જ તમારે લખવાનું હોય, રકમ સિવાય. ટોટલ કરી દેવાનું. દરેક ટ્રાન્ઝેક્શન પૂરો થાય એટલે તમારે અહીંયા લાઈન કરવાની. ટોટલ કરી દો એટલે તમારા 3 માર્ક્સ પૂરેપૂરા કવર થઈ જાય. સેકન્ડ ક્વેશ્ચન, ફરીથી આમનો જ પૂછી છે કે નીચેના વ્યવહારથી
મિતના ચોપડે આમનો જ લખો 2025 જાન્યુઆરી 1. પહેલો વ્યવહાર વાંચીએ. રૂપિયા 36,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કરવા માટે ધંધામાં રોકડ લાવો, સ્ટોક લાવો, મિલકત લાવો, એ બધું મૂડી કહેવાય. તો ધંધામાં શું આવ્યું? રોકડા આવ્યા. અને ધંધામાં રોકડ આવે એને મૂડી કહેવાય. બરોબર? રોકડ આવે છે એટલે ઉધાર. રોકડ એક મિલકત છે, તો રોકડ આવે તો શું થશે? ઉધાર થશે. અહીંયા પહેલા વ્યવહારની એન્ટ્રી રોકડ ખાતે ઉધાર. અને રોકડ કયા સ્વરૂપે આવી? તો કે મૂડી સ્વરૂપે. ધંધાનો માલિક ધંધામાં રોકડ લાવે એને શું કહેવાય? મૂડી. તો આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. 36,000 બાબત જે રોકડ લાવી ધંધો શરૂ કર્યો તેને. એના પછીનો વ્યવહાર 10% વેપારી વટાવે 9,000 નો માલ જય ટ્રેડર્સને વેચ્યો. આપણે માલ વેચ્યો છે. કોને વેચ્યો? જય ટ્રેડર્સ. ટ્રાન્ઝેક્શનમાં દુકાનનું નામ આપ્યું છે, રોકડેથી વેચ્યો એવો કોઈ ઉલ્લેખ નથી. એનો મતલબ આ વ્યવહાર તમે કેવી રીતે કર્યો છે? ઉધાર વ્યવહાર કર્યો છે. તમે માલ વેચો પણ સામે જય ટ્રેડર્સે તમને પૈસા આપ્યા નથી. અને એ પણ પાછો કેવી રીતે વેચો? 10% વેપારી વટાવ. તો આપણે શીખ્યા છીએ કે ભાઈ વેપારી વટાવ છે મૂળ કિંમતમાંથી શું કરી દેવાનો? માઇનસ. તો 9,000 ના 10% એટલે 900. 900 રૂપિયા 9,000 માંથી માઇનસ થાય. એનો મતલબ આપણે જય ટ્રેડર્સને કેટલામાં માલ વેચ્યો હોય? તો કે 8,100 માં વેચ્યો છે એટલે વેચાણ ખાતે લખાય. અને ઉધાર વેચ્યો છે એટલે જય ટ્રેડર્સનું પણ નામ આવશે. બરોબર? એટલે જય ટ્રેડર્સ દેવાદાર કહેવાય ને દેવાદારનું નામ ઉધાર થાય. એટલે જય ટ્રેડર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 8,100 8,100. 9,000 માંથી 10% વેપારી વટાવ શું કરી દેવાનો? માઇનસ. બાબત જે માલ જય ટ્રેડર્સને ઉધાર વેચ્યો તેના. ત્યાર પછી 600 નો વજન કાંટો ખરીદ્યો. તો મિત્રો આમાં ધ્યાન આપજો. વજન કાંટો, ત્રાજવા, બાટ, ઇલેક્ટ્રોનિક મશીન, વજનનું આવું કંઈ પણ ખરીદો ને એને ડેડ સ્ટોક કહેવાય. ધંધામાં તમે આ એક મિલકત વસાઈ કહેવાય અને મિલકત ખરીદી. બરોબર? તો તમને ડેડ સ્ટોક તરીકે તમારે એને દર્શાવવી પડશે. અને મિલકત આવે છે એટલે ઉધાર. એટલે ડેડ સ્ટોક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલાનો ખરીદ્યું? તો કે 600. વજન કાંટો ખરીદ્યો તેના. ફરીથી ટ્રાન્ઝેક્શન પતે એટલે લાઈન કરી દો અને એ ટોટલ કરી દો એટલે તમારા 3 માર્ક્સ કવર થઈ શકે. ત્રીજો ક્વેશ્ચન, નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો, તેનું કારણ સમજાવો. બરોબર? તમને નીચે 4 વ્યવહાર આપ્યા છે. તમારા રોકડેથી થયેલો ટ્રાન્ઝેક્શન છે કે ઉધાર છે જણાવવાનું. પહેલો વ્યવહાર છે કે 6,000 નો માલ વેચ્યો, નાણાં ચેકથી મળ્યા. તો અહીંયા વાંચીને જ ખબર પડી જાય કે ભાઈ માલ વેચ્યો છે પણ નાણાં મળી ગયા છે ચેકથી. ચેકથી મળે કે રોકડેથી મળે, ટૂંકમાં પૈસા મળી જાય વ્યવહાર રોકડ કહેવાય. એટલે આ રીતે તમારે સમજૂતી એક્ઝામમાં લખવાની કે ભાઈ રોકડ વ્યવહાર છે, કારણ શું? તો કે નાણાં ચેકથી મળી ગયા છે તેથી. બીજું 500 ભાડાના ચેકથી મળ્યા. ફરીથી ચેકથી પૈસા આપણને મળ્યા તો રોકડ વ્યવહાર છે. કારણ લખી દેવાનું કે નાણાં ચેકથી મળ્યા છે તેથી. ત્રીજો વ્યવહાર, રૂપિયા 700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. લખી દીધું છે કે ભાઈ ચૂકવ્યા, ખર્ચ છે. તો આ પણ રોકડ વ્યવહાર છે કેમ કે રોકડથી ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે. નાણાં ચેકથી ચૂકવ્યા છે. હવે ચેકથી ચૂકવું કે રોકડા ચૂકવે રોકડ વ્યવહાર જ કહેવાય. નંબર 4, લક્ષ્મીબહેનને તેમના લેણા પેટે 3,000 નો ચેક આપ્યો. લક્ષ્મીબહેનને તેમના લેણા પેટે, એનો મતલબ લક્ષ્મીબહેન આપણે પાસેથી પૈસા લેવાના હતા તો આપણે શું આપ્યો? ચેક આપ્યો. આપણે એમને ચેકથી પૈસા ચૂકવ્યા. તો આ રોકડ વ્યવહાર છે કેમ કે નાણાંની ચૂકવણી અંગે ચેક આપી દીધો છે તેથી. તો આ સરળ એક્ઝામ્પલ છે. પછી નંબર 4 થિયરી છે. તો અત્યારે આપણે થિયરી તમે વાંચીને મોઢે કરી શકશો અને જો સમય મળશે તો આપણે થિયરીનો પણ વિડીયો મૂકીશું. પણ અત્યારે આપણે માત્ર ફોકસ દાખલા ઉપર કરવાનું છે. 5મો પણ થિયરી છે. છઠ્ઠા વ્યવહારમાં શું પૂછ્યું છે કે ભાઈ નીચેના વ્યવહારો આર્થિક છે કે બિનઆર્થિક, તેનું કારણ સ્પષ્ટ કરો. હવે સિમ્પલ આપણે આર્થિક છે અને બિનઆર્થિક એવું કેવી રીતે ખબર પડે? તો કે જેમાં રોકડનો વ્યવહાર વિનિમય થયો હોય, આપ લે થઈ હોય તો એ આર્થિક છે. બરોબર? કાં તો ઉધાર માલ વેચ્યો હોય એ પણ આર્થિક, પણ ના તો તમે માલ વેચો છે ના તો તમને પૈસા મળ્યા છે તો એ બિનઆર્થિક વ્યવહાર. તો વાંચીને નક્કી કરી એક પછી એક વ્યવહાર. તો પહેલો જ છે કે 8,000 મજૂરીના ચૂકવે. કહી દીધું છે કે મજૂરીના પૈસા ચૂકવાઈ ગયા છે તો આ વ્યવહાર કેવો છે? આર્થિક, કેમ કે રોકડથી ટ્રાન્ઝેક્શન થયેલું છે. બીજું 9,000 રૂપિયા ભાડાના મળ્યા. પૈસા મળ્યા છે એટલે આર્થિક વ્યવહાર, રોકડ મળી છે તેથી. 15,000 નું દેવું ચૂકતું એ કર્યું, આપણે પૈસા ચૂકવી કાઢ્યા તો આ પણ આર્થિક,
રોકડ જાય છે, રોકડ ચૂકવી છે, તેથી એનું કારણ. 18,000નું લેણું પરત મળ્યું. આપણે 18,000 લેવાના હતા અને પૈસા આપણને સામેવાળાએ આપી દીધા, તો એ પણ આર્થિક વ્યવહાર, કેમ કે રોકડ મળી છે તેથી. ત્યારબાદ 7મો ફરીથી થિયરીનો પ્રશ્ન છે, એટલે આપણે એના પછી 8મા પ્રશ્ન ઉપર જઈશું. હવે 8મા પ્રશ્નમાં ધ્યાન રાખવાનું શું પૂછ્યું છે કે નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેની સમીકરણ પર એની અસર દર્શાવો. આપણું એક ચેપ્ટર આવતું હતું કે ધંધાકીય સમીકરણ, હિસાબી સમીકરણ, A બરાબર C+L. આવું એક આપણે ચેપ્ટર ભણ્યા હતા કે A બરાબર C+L. એટલે મતલબ કે આ એક બાજુ તમારે એની આમનોંધ લખવાની અને એક બીજી બાજુ તમારે એની આ સમીકરણમાં શું આપવાની, અસર આપવાની છે. તો હવે આપણે એક પછી એક વ્યવહાર જોઈએ અને એની સમજૂતી મેળવીએ. તો જો પહેલો વ્યવહાર શું કીધો છે કે ₹10,000 મૂડી તરીકે લાવ્યા, એટલે કે ₹10,000 તમે મૂડી તરીકે લાવ્યા, તો પહેલા આપણે એની આ બાજુ આમનોંધ લખવાની એક પેજ ઉપર અને સામે એની સમીકરણમાં એન્ટ્રી આપવાની. સમીકરણમાં એન્ટ્રી આપતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે સમીકરણ આ કેવી રીતે તમારે એન્ટ્રી આપવાની. A બરાબર C+L. A એટલે અસેટ્સ, મિલકતો, C એટલે કેપિટલ, મૂડી, અને L એટલે લાયબિલિટી, દેવું. તમારે એટલું યાદ રાખવાનું કે આ બરાબર છે ને, એની આ બાજુનું ટોટલ અને આ બાજુનું ટોટલ દરેક ટ્રાન્ઝેક્શન પછી સરખું થવું જોઈએ. એનો મતલબ હું આ આમનોંધમાંથી આમાં જે પણ એન્ટ્રી આમાં આપું તો આ બરાબરની આ બાજુનું ટોટલ અને આ બાજુનું ટોટલ સરખું રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે હવે સમજીએ, પહેલો વ્યવહાર હતો કે ભાઈ 10,000 મૂડી તરીકે લાવ્યા, તો એની આમનોંધ શું થાય કે રોકડ ખાતે ઉધાર, ધંધામાં રોકડ આવી અને મૂડી તરીકે લાવે, મૂડી ખાતે જમા. હવે આની અત્યારે તમે આટલું ધ્યાન આપો, આટલું બરોબર. ધંધામાં રોકડ આવી એટલે મિલકત કહેવાય, તો આ મિલકતો છે એમાં અહીંયા લખવાનું રોકડ કેટલી આવી, 10,000, અને ધંધામાં રોકડ આવી છે તો ધંધાની મૂડી પણ વધી, તો મૂડી તરીકે એને બતાવવાના 10,000. ધંધામાં અત્યારે કોઈ દેવું નથી એટલે 0. એટલે જોઈ લો બરાબરની આ બાજુ પણ 10,000 અને આ બાજુ પણ 10,000, આ ટોટલ સરખું જ રહેવું જોઈએ. બીજો વ્યવહાર, 2500નો માલ રમેશ પાસેથી ઉધાર ખરીદ્યો. હવે તમે ધ્યાન આપ્યું, ધંધામાં બીજી એક મિલકત આવી રહી છે, માલ ખરીદ્યો એટલે ધંધામાં માલ સ્ટોક આવ્યો, પણ ઉધાર ખરીદ્યો છે એટલે તમે પૈસા નથી ચૂકવ્યા, દેવું કરીને લાયા. તો પહેલા એની આમનોંધ વિચારો કે માલ ખરીદો તો એન્ટ્રી શું થાય, ખરીદ ખાતે ઉધાર. હા, જો રોકડા ચૂકવ્યા હોય તો અહીંયા રમેશની જગ્યાએ શું આવે, રોકડ ખાતે જમા, કેમ કે રોકડ જાય, પણ અહીંયા તમે રોકડા નથી ચૂકવ્યા તો પછી તમે જે વ્યક્તિ પાસેથી ખરીદ્યો હોય એનું નામ લખવું પડે કે ભાઈ તે રમેશ ખાતે જમા. 2500. હવે આની અસર સમજજો કે પહેલા જેટલી જૂની મિલકત છે એ તો એમની એમ જ રહેશે, કેમ કે રોકડા આપણે ચૂકવ્યા નથી, એટલે રોકડા 10,000 હતા તો 10,000 એમને એમ લખી દેવાના. બીજી નવી એક મિલકત આવી, શું લાયા તમે, માલ સ્ટોક લાયા, તો પ્લસ કરવાનું કે પ્લસ 10,000ની તો મિલકત હતી અને બીજો માલ ધંધામાં આવ્યો, એટલે હવે તમારું મિલકતો કેટલાની થઈ ગઈ, 12,500. હવે મેં કીધું એ પ્રમાણે જો આ બાજુ 12,500 થાય છે તો આ બાજુ પણ તમારે 12,500 થવા જોઈએ. હવે મૂડી તો એમની એમ જ રહી, કેમ કે તમે પૈસા ચૂકવ્યા નથી એટલે મૂડી તો એમની એમ જ રહે, એમાંથી એક પણ રૂપિયો ગયો નથી. પણ તમે આ માલ કેવી રીતે ખરીદ્યો, ઉધાર ખરીદ્યો, એટલે તમારે લાયબિલિટી, દેવામાં બતાવવું પડે કે હજી આપણું દેવું કેટલું છે, 2500નો માલ આપણે ઉધાર ખરીદ્યો. એટલે જોઈ લો 10,000 વત્તા 2500 એટલે 12,500 થઈ જાય. ત્યાર પછી ત્રીજો વ્યવહાર, 2,000નો માલ રમેશને પરત કર્યો. આપણે જે હમણાં માલ લાયા ને 2,000નો, એમાંથી પાછો 2500નો એમાંથી 2,000નો તો પાછો આપ્યો. પહેલા એની આમનોંધ વિચારો કે ભાઈ ખરીદેલો માલ પાછો આપીએ તો એને કહેવાય ખરીદ પરત, અને ખરીદ પરતની બાકી હંમેશા જમા હોય. એટલે જો અહીંયા આમનોંધમાં મેં શું લખ્યું છે, ખરીદ પરત ખાતે જમા. કોને પરત કર્યો, તો કે રમેશને પરત કર્યો, તો રમેશ ખાતે ઉધાર, ખરીદ પરત ખાતે જમા. હવે અહીંયા સરળ રીતે સમજવાનું કે પહેલા આપણી પાસે રોકડ હતી 10,000, હા એ એમની એમ જ છે. માલ લાયા હતા 2500નો, એ હતો 2500નો, પણ એમાંથી પાછો 2,000નો શું કરી દીધો આપણે, પાછો આપી દીધો, એટલે એમાંથી શું થઈ જાય, માઇનસ. એટલે હવે ધંધામાં માલ કેટલાનો પડ્યો છે, 500નો જ. તો 10,000ની રોકડ અને 500નો માલ, એટલે ટોટલ આપણી પાસે 10,500ની મિલકત કહેવાય. તો હવે આ બાજુ પણ આપણે એટલું ટોટલ થવું જોઈએ, મૂડી એમની એમ. પણ હા, મેં માલ પાછો આપ્યો, ઉધાર ખરીદ્યો ત્યારે મારું દેવું 2500 હતી, પણ હવે મેં એ માલમાંથી 2,000નો માલ તો મેં પાછો આપી દીધો, એટલે હવે મારે જેની પાસેથી ઉધાર ખરીદ્યો એને 2500 નહીં ચૂકવવાના, એમાંથી 2,000નો માલ તમે પાછો આપ્યો, એટલે હવે મારે ખાલી કેટલા ચૂકવવાના રહ્યા, 500. તો જોઈ લો 10,000 વત્તા 500, બરોબર, એટલે 10,500 થઈ ગયા બંને બાજુ. એના પછી નંબર 4,
રમેશ સાથે હિસાબી પતાવટ કરી, એનો મતલબ રમેશ પાસેથી આપણે જે માલ ખરીદ્યો હતો અને એના જેટલા પૈસા આપવાના થતા હતા એ પૂરો કર્યો, આપણે હિસાબ ચૂકવી કાઢ્યો. પતાવટ કરી એટલે હિસાબ ચૂકવી કાઢ્યો. તો ચૂકવી પતાવટ કરી મતલબ હિસાબ ચૂકવી એટલે આપણી પાસે રોકડા ગયા તો રોકડ ખાતે જમા જાય છે. તો કોને ચૂકવ્યા? તો કે રમેશને. રોકડ ઓછી થઈ એટલે હવે ધ્યાન આપજો. પહેલા તમારી પાસે રોકડ હતી કેટલી? અત્યાર સુધી 10,000 હતી. હવે એમાંથી તમે પેલો માલ ખરીદ્યો હતો 500નો, તમારે અહીંયા આપવાના બાકી હતા એ તમે ચૂકવ્યા. તો હવે આપણી એટલી રોકડ શું થઈ જાય? ઓછી. તો હવે રોકડ કેટલી? 9,500. અને હજી ધંધામાં સ્ટોક તો પડ્યો જ છે 500નો, એટલે હવે ટોટલ આપણી મિલકત થઈ જાય 10,000ની. મૂડી એમની એમ, બરોબર. પેલું દેવું હતું આપણું 500 ચૂકવવાનું બાકી હતું, એ આપણે રમેશને અહીંયા ચૂકવી કાઢ્યું, એટલે હવે દેવું શું થઈ જાય? 0. તો જોજો 10,000 10,000 ટોટલ થઈ ગયું બંને બાજુ. તો આના જેવો જ તમારે દાખલા નંબર 9 છે, જાતે ટ્રાય કરવાનો છે. એમાં પણ આ રીતે એક બાજુ આમનો એક બાજુ સમીકરણ. ત્યારબાદ દાખલા નંબર 10 શું પૂછ્યું છે કે નીચે આપેલ ખાતાની બાકી ઉધાર છે કે જમા બાકી છે દર્શાવો. બરોબર. તો અહીંયા મેં એનો આન્સર લખી દીધો છે. બધા જ બાકીના નામ લખ્યા છે અને તમારે જણાવવાનું છે કે ભાઈ આ બાકી ઉધાર છે કે જમા. તો પહેલું જ ખરીદ ખાતું, તો કે ઉધાર બાકી. ખરીદીની બાકી હંમેશા શું હોય? ઉધાર. વેચાણ ખાતું, તો કે હંમેશા જમા હોય. વેચાણ પરતનું ખાતું, તો કે ઉધાર બાકી. ગ્રાહક એટલે કે દેવાદારનું ખાતું, એની પણ બાકી શું હોય? ઉધાર. મૂડીની બાકી હંમેશા જમા હોય. પગાર ખર્ચ છે એટલે એની બાકી ઉધાર હોય. ભાડું મળ્યું છે એટલે આવક છે, ખર્ચની ઉધાર હોય તો આવકની બાકી જમા હોય. મકાન મિલકત છે એટલે મિલકતની બાકી હંમેશા ઉધાર હોય. ઉપાડની બાકી હંમેશા ઉધાર હોય. ગાલખાત નુકસાન છે એટલે નુકસાનની બાકી હંમેશા ઉધાર હોય. આગથી માલ બળી ગયો, બરોબર. હા, હવે અહીંયા ધ્યાન આપજો. આગથી થયેલ નુકસાન લખ્યું હોય તો ઉધાર જવાબ આવે, પણ આગથી માલ બળી ગયો એટલું જ લખ્યું હોય ખાલી તો એ જમા બાકી, કેમ કે માલ ઓછો થયો, માલ જાય છે. ચોરીથી થયેલ નુકસાન, જો નુકસાન શબ્દ આવ્યો તો ઉધાર બાકી. જાહેરાત ખર્ચ થયો તો ખર્ચ છે એટલે ઉધાર બાકી. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપ્યો તો ખર્ચ છે એટલે ઉધાર બાકી. તો અત્યારે પહેલા લેક્ચરમાં આપણે 1 થી 10 સમ સુધી સોલ્વ કર્યું છે. આવનારા લેક્ચરમાં આપણે આ જ રીતે આગળના સમ એક પછી એક જોઈશું. એવી આશા છે કે દરેક વિગતમાં તમને પૂરેપૂરી સમજૂતી આવી હશે. જ્યાં ના ખબર પડે ત્યાં તમે કમેન્ટમાં મને કહેજો, તો ફરીથી એનું એકવાર રિવિઝન કરાવી દઈશ. થેન્ક યુ.